સંયમ, થોડા દિવસથી હું બહુ જ કન્ફ્યુઝડ છું. SSC પછી કઈ લાઈન લેવી એના માટે મેં ઘણી બધી તપાસ કરી, પણ જેમ જેમ તપાસ કરતો જાઉં છું તેમ તેમ કન્ફ્યુઝન વધતું જ જાય છે. કેન યુ ગાઈડ મી પ્લીઝ? સ્યોર યુગ, વાય નોટ? બટ મારી વાત તને ગમશે કે નહીં? આઈ ડોન્ટ નો. કેમ કે મારી વાત બધાથી હટકે હોય છે, એટલે જ હું તને પૂછી રહ્યો છું. સંયમ, યુ આર નોટ ઓનલી માય બેસ્ટ ફ્રેન્ડ બટ માય બેસ્ટ ટીચર ઓલ્સો. મને તારા પર પૂરો વિશ્વાસ છે. પ્લીઝ મને કહે મારે શું કરવું જોઈએ. વેલ યુગ, આજના ફ્લોમાં ઘણી બધી નોલેજ બ્રાન્ચીસ અવેલેબલ છે, જેમનામાંથી ઓલમોસ્ટ બધાનો મેઇન પર્પસ પૈસા કમાવાનો છે. નેચરલી આખરે બધા એના માટે જ તો સ્ટડી કરે છે. યા યુગ, જો કે સ્ટડીનો મેઇન પર્પસ તો જુદો હોવો જોઈએ, પણ એની વાત આપણે પછી કરીશું. હવે વાત જ્યારે પૈસા કમાવાની જ છે, તો એના માટે 23 થી 23 વર્ષો સુધી ચિત્ર વિચિત્ર સબ્જેક્ટ્સ, દફતર તોડ બુક્સ, કમર તોડ ફીસ, મગજ તોડ બર્ડન, આરોગ્ય તોડ ટેન્શન, આ બધું ખરેખર બિનજરૂરી બની જાય છે. છેવટે આ બધું કરીને પણ માણસ જે રીતે પૈસા કમાતો હોય છે તે રીતે શીખવા માટે આ બધા અભ્યાસમાંથી 5% અભ્યાસ પણ જરૂરી હોય છે કે નહીં, તે લાખ રૂપિયાનો સવાલ છે. તું કોઈ પણ લાઇનમાં જોઈશ તો તને ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ લર્નિંગ તો તે લાઇનમાં જોડાયા પછી પ્રેક્ટિકલ કરવાથી જ થતું હોય છે. તો આ વસ્તુ તો 15 વર્ષની ઉંમરે પણ થઈ શકે છે. અરે થતી જ હતી. ધેટ મીન્સ આ એક્સ્ટ્રા 10-15 વર્ષ અને એમાં વપરાતી શારીરિક, માનસિક અને આર્થિક શક્તિ એ વેડફાટ છે. ડિગ્રીનું આ ભૂત ઘર ઘરમાં ધૂણે. મા બાપ છોકરા ઉપર રીતસરનું દબાણ લાવે. છોકરો સાત ટેન્શન અને ડિપ્રેશનમાં ધકેલાઈ જાય. વર્ષો સુધી ટ્રાયલની ટ્રાય ચાલ્યા કરે. આ બધી વસ્તુ સામાજિક સ્વસ્થતા ઉપરના ભયાનક પ્રહારો છે. IT એન્જિનિયર થયેલો એક યુવાન મને મળ્યો હતો. એણે મને કહ્યું કે મારે વારંવાર એવું સાંભળવું પડે છે કે તું IT એન્જિનિયર થયો છે તોય તને આ આવડતું નથી. હું એમને કેવી રીતે કહું કે હું મા બાપના ભયંકર દબાણથી મરી કૂટીને પાસ થયો છું. એ સમય મારો એટલી બધી ભીંસમાં ગયો કે એના પછી કોઈ પણ નિર્ણય કરવાની શક્તિ, શાંતિથી વિચારવાની શક્તિ હું ગુમાવી બેઠો છું. ટેલ મી યુગ, શિક્ષણે એ યુવાનને શું આપ્યું? શું શીખવાડ્યું? આપણે ત્યાં નીતિશાસ્ત્રોમાં એમ કહ્યું છે કે 16 વર્ષનો દીકરો જો બાપ કમાઈ પર નભતો હોય તો એને પૂર્વજન્મનો લેણદાર સમજવો. માટે જ આપણે ત્યાં 16 વર્ષની ઉંમરે પણ પિતા પર જ નભતો હોય એવા છોકરાએ શરમાવવું પડતું. આજની સ્થિતિ એવી છે કે 16 વર્ષના છોકરાને હજી વર્ષો સુધી ખર્ચાળ શિક્ષણ અપાવવાનો બોજો એના પિતાએ ઉઠાવવો પડે છે. આમાં પડેલો શારીરિક અને માનસિક પરિશ્રમ, ચિંતાભર્યું તંગ વાતાવરણ, છોકરો પાસ થાય કે ઊંચા ટકા સાથે પાસ થાય એવું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ દબાણ, આ બધાથી આખા પરિવારનું આરોગ્ય કથળે છે. વર્ષો સુધી મહેનત કર્યા બાદ, ખર્ચા કર્યા બાદ, ટેન્શન રાખ્યા બાદ પણ એ પાસ થાય કે નહીં એ પ્રશ્ન છે. કદાચ પાસ થઈ પણ જાય તો એને તે ડિગ્રીને અનુરૂપ જોબ મળે કે નહીં તે પ્રશ્ન છે. ડિગ્રી લીધા પછી બેકાર રહેનારા કરોડો લોકો હોય છે. યુપીમાં સચિવાલયમાં પ્યુનની પોસ્ટ માટે 358 જણની જરૂર હતી. એ લોકોએ ઓનલાઈન અરજી ભરવા આપી. ઉમેદવારની 2 લાયકાત જરૂરી હતી. 5મી પાસ હોવો જોઈએ, એને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ. વિલ યુ બિલીવ યુગ, 22 લાખ અરજી આવી. તેમાં પણ 5મી પાસ તો 55,000 જ હતા. બાકીના બધા હાયર એજ્યુકેશનવાળા. કેટલાની ગ્રેજ્યુએટ, કેટલાની ડબલ ગ્રેજ્યુએટ, કેટલાય PhD. આજના શિક્ષણ તંત્રની ખરી ઉપયોગિતા આવા ઇન્સિડેન્ટમાં પ્રૂવ થઈ જતી હોય છે. હાઈ એજ્યુકેશન વિના અર્નિંગ નહીં થઈ શકે એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગનો ભોગ બનેલા લોકોને ખબર નથી કે હાઈ એજ્યુકેશન એ જ બેકારીનું મૂળ છે. યુગ, લાખો સ્ટુડન્ટ્સ એડમિશન માટે લાઇનમાં ઊભા હોય, પાસ થવા છતાં પણ, ઊંચા ટકા આવ્યા હોવા છતાં પણ, 1% યુદ્ધ ખેલવાનું હોય ને 1% ઓછો હોવાથી રદબાતલ થવાનું હોય, તો એ જુગાર નહીં તો બીજું શું છે? લાખો સ્ટુડન્ટ્સમાંથી 1 કે 2% સ્ટુડન્ટ્સને જ પોઝિટિવ રિઝલ્ટ આપવાનું હોય તો એ જુગાર નહીં તો બીજું શું છે? આ જુગારને એજ્યુકેશન કહેવું એ પણ એજ્યુકેશનનું ઇન્સલ્ટ છે. અને આ બધા કોઠામાંથી પસાર થઈને જે ડિગ્રીધારી બને છે તેઓ ખરેખર કેટલા નિષ્ણાત હોય છે? તને હમણાંનો જ એક ઇન્સિડેન્ટ કહું. એક છોકરો CA માં આખા ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યો.
એક બહુ મોટી નામાંકિત કંપનીએ એને એપોઇન્ટ કર્યો. ફક્ત 3 મહિનામાં એ કંપનીએ એને રજા આપવી પડી, કારણ કે એ છોકરો એમના કામનો ન હતો. ગોખણપટ્ટીથી એનો ફર્સ્ટ રેન્ક આવી ગયો હતો, બાકી ખરેખર એને CA કહી શકાય એવી યોગ્યતા એનામાં ન હતી. એક બાજુ હજારો એન્જિનિયર્સ બેકાર પડ્યા છે, બીજી બાજુ હજારો એન્જિનિયર્સની જરૂર છે. કંપનીઓનું કહેવું છે કે જે એન્જિનિયર્સ કહેવાય છે તે ખરા એન્જિનિયર નથી. અમને કામ લાગે તેવા નથી. યુગ પ્રેઝન્ટ ટાઈમમાં એજ્યુકેશન એક તૂત છે, બહુ મોટું ફ્રોડ છે. સામૂહિક સંમોહન જેવી આ ઘટના છે. આ એક એવો કૂવો છે જેમાં કરોડો લોકોનો પ્રવાહ સતત વહી રહ્યો છે. તેમનામાંના જેઓ પોતાના જીવનમાં આર્થિક રીતે સફળ પણ થાય છે, તેમની સફળતાનું કારણ તેમનું હાઈ એજ્યુકેશન નથી હોતું, પણ પોતાની કુશળતા હોય છે. શૂન્યમાંથી અબજોપતિ થનારા આપણી 2 નંબરની આગળની જનરેશનના લોકોએ કઈ ડિગ્રી લીધી હતી ખબર છે? કોઈ બીજું ધોરણ, કોઈ ચોથું ધોરણ ને કોઈ અંગૂઠાછાપ. દુનિયાનો 2nd નંબરનો રીચ પર્સન છે વોરન બફેટ. એ કહે છે કે મેં 11 વર્ષની ઉંમરથી કમાવાનું શરૂ કર્યું હતું, પણ હકીકતમાં આ કામ મારે ઘણું વહેલા કરી દેવું જોઈતું હતું. યુગ એકચ્યુઅલી એ લોકો હાઈલી એજ્યુકેટેડ હતા, અને આજના ઘણા બધા હાઈલી એજ્યુકેટેડ એકચ્યુઅલી અંગૂઠાછાપ હોય છે. એજ્યુકેશનમાં શું જરૂરી છે એ મૂળભૂત મુદ્દો જ ભૂલાઈ રહ્યો છે. ભાષા અને સામાન્ય ગણિત આ સિવાયના વિષયોનો જીવનમાં લગભગ કોઈ ઉપયોગ હોતો નથી, અને આ 2 વિષય ભણતા વધુમાં વધુ 4-5 વર્ષની જ જરૂર હોય છે. આટલું ભણીને તે વ્યક્તિ અમુક વ્યવસાય વગેરેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ લે એટલે વાત પૂરી. પ્રેઝન્ટ સિચ્યુએશનમાં 2 દાયકા વીતી જાય તો એ વાત અધૂરી જ રહે છે ને બિચારો વિદ્યાર્થી પૂરો થઈ જાય છે. આ 2 દાયકામાં એ પામે છે શું? એ જે ઇતિહાસ શીખે છે તે ભેળસેળિયો હોય છે. ભારતની ગુલામીનો અને આઝાદીનો ખરો ઇતિહાસ હજુ સુધી પાઠ્યપુસ્તકોમાં આવ્યો જ નથી. એ જે ભૂગોળ શીખે છે તે દાયકાઓ જૂનું છે. આધુનિક વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ જૂના ઘણા તારણોને ખોટા પાડીને નવા તારણ કાઢતા રહે છે, ને સ્ટુડન્ટ્સ વર્ષો વરસ એ જ જૂના ખોટા એકડાને ઘૂંટતા રહે છે. આવું જ વિજ્ઞાનના વિષયમાં પણ થાય છે. બીજું પણ જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇકોનોમિક્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી વગેરે વગેરે હોય છે, એનો જીવન જીવવામાં, નોકરી ધંધા કરવામાં, ઘર ચલાવવામાં કે વ્યવહાર કુશળતામાં કોઈ ઉપયોગ જ હોતો નથી. યુગ સત્ય ઘણું કડવું છે. સરકાર અબજો રૂપિયાના ખર્ચે દરેકને ભણાવવાની પ્રવૃત્તિ કરે છે. તે બધા બરાબર ભણી રહે એટલે સરકારે અબજો રૂપિયાના ખર્ચે બેકારી ભથ્થા આપવાના રહેશે. લાખો વર્ષથી ચાલી આવતી પરંપરા એ હતી કે સુથારનો દીકરો સુથાર બનતો, લુહારનો દીકરો લુહાર બનતો, મોચીનો દીકરો મોચી બનતો. કેટલીય જનરેશન્સથી ચાલી આવતા આ રોજગારની આનુવંશિક કુશળતા સહજ રીતે એમના વંશજમાં ઉતરતી. બાળપણથી પિતાજીને કામ કરતા જોઈ જોઈને પણ તેઓ ઘણું બધું શીખી લેતા. બાકી રહ્યું તે તેમના પિતા દાદા જ શીખવી દેતા. હજી બાળપણ પૂરું થાય ત્યાં તો એ છોકરો કમાતો થઈ જાય, પરિવારને સપોર્ટ મળી જાય, એ છોકરો યોગ્ય સમયે વિવાહિત પણ બને. આજે વિવાહની યોગ્યતા પામ્યા પછી વર્ષો સુધી અભ્યાસ, નોકરી, ધંધાનું ઠેકાણું પડ્યું હોતું નથી. પરિણામે એ છોકરો આત્મનિર્ભર ન બનવાથી પરણી શકતો નથી. યોગ્યતા પછીનું આ લંબાણ ઘણી અયોગ્ય પરિસ્થિતિનું કારણ બને છે. આ પરિસ્થિતિમાં એજ્યુકેશનનો અર્થ દુરાચારનું એજ્યુકેશન બની જાય છે. યુગ આજે દુનિયાભરમાં બેકારી વધતી જાય છે. દરેક વ્યક્તિ સુશિક્ષિત બનીને ખુરશી ટેબલ પર કામ કરે તો દુનિયાનું તંત્ર ચાલી જ ન શકે. ફર્સ્ટ મેટર તો એ છે કે એટલા ખુરશી ટેબલની દુનિયામાં વેકેન્સી જ નથી. શિક્ષિત વ્યક્તિ બીજું કામ કરે તો એના શિક્ષણનો અર્થ વેસ્ટેજ બની જશે. શિક્ષિત વ્યક્તિને બીજું કામ કરવું ગમતું પણ નથી. આ સિચ્યુએશનમાં સર્વ શિક્ષા અભિયાનનો અર્થ બેકારી વધારો અભિયાન બની જાય છે. પછી એ બેકારોમાંથી કોઈ ચોર બને, કોઈ ખૂની બને ને કોઈ આતંકવાદી બને, એટલે એજ્યુકેશનનો અર્થ થશે ક્રાઇમ એજ્યુકેશન. યુગ 36 કોમના પોતાના પરંપરાગત રોજગારો હોય એવી પરાપૂર્વથી ચાલી આવતી સમાજ વ્યવસ્થાનો બીજો કોઈ જ વિકલ્પ નથી. સમાજ જ્યાં સુધી સ્વસ્થતાપૂર્વક ચાલ્યો છે ત્યાં સુધી આ જ રીતે ચાલ્યો છે. ભવિષ્યમાં જ્યારે પણ સ્વસ્થતાપૂર્વક ચાલશે ત્યારે આ જ રીતે ચાલશે. પ્રેઝન્ટ ટાઈમમાં આ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ રહી છે.
એ સિસ્ટમને ડિસ્ટર્બ કરનારા ફેક્ટર્સને વિકાસના ઉપાયો માનવામાં આવે છે, એટલે જ લોકો વધુને વધુ દુઃખી થઈ રહ્યા છે. સંયમ. આ બધી વાત તો કદી મારા ધ્યાનમાં જ આવી નથી. યુગ. અત્યારે મોટા ભાગની દુનિયા આ બાબતમાં બેધ્યાન છે. ખેર, મેઇન વાત એ છે કે જે પૈસા કમાવી આપે તે શિક્ષણ, આ શિક્ષણની વ્યાખ્યા જ ખોટી છે. હકીકતમાં તો જે આત્માને દોષોથી મુક્ત કરી દે તે શિક્ષણ કહેવાય. આ સ્કૂલ્સમાં આ સૂત્ર લખવામાં તો આવે છે, પણ એનો અર્થ જુદો છે અને સ્કૂલ્સનો સિલેબસ જુદો છે. ખરું શિક્ષણ કોઈ હોય તો એ જિનશાસનનું શિક્ષણ છે. જીનવાણીનો એક એક શબ્દ આત્માને દોષોથી મુક્ત કરવા માટે અને ગુણોથી સમૃદ્ધ કરવા માટે સક્ષમ છે. દુનિયાને જિનશાસનની શ્રુત સમૃદ્ધિનો પરિચય નથી, નહીં તો દુનિયાના વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં જિનશાસનના જ્ઞાનને પીરસવાનું ચાલુ થઈ જાય. લોકો ડોનેશન આપી આપીને અને ફી દઈ દઈને એ જ્ઞાનને પામવા માટે પડાપડી કરે. બટ યુગ, એ સ્વીટ્સ દુનિયાના નસીબમાં નથી, એટલે એ લાકડાનું ભૂસું ખાઈ રહી છે. સંયમ. રિયલી તારી વાત સાંભળીને એમ થઈ જાય છે કે આજે જ આ બધી સિસ્ટમ બદલાઈ જવી જોઈએ. જરૂર પૂરતું જ વ્યવહારિક શિક્ષણ અને ખૂબ ખૂબ જિનશાસનનું શિક્ષણ. આ જ સિસ્ટમ આવી જવી જોઈએ. બટ હાઉ કેન ઇટ બી પોસિબલ? ધેટ્સ પોસિબલ યુગ. જો લોકો હાઈ એજ્યુકેશનને માઇનસ તરીકે જોવાનું શરૂ કરી દે અને જિનશાસનના જ્ઞાનાભ્યાસને પ્લસ તરીકે જોવાનું શરૂ કરી દે તો એ પોસિબલ થઈ શકે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન વિઝન. ધ રાઇટ વિઝન. પણ એ વિઝન લોકોમાં ક્યારે આવશે? યુગ. મોટાભાગના લોકો પાસે આ વિઝન તો શું? આનો વિચાર સુદ્ધા હોતો નથી. બધા રીચ બની જાય એ જેમ પોસિબલ નથી, તેમ બધાને આઈ મીન એ ટુ ઝેડ લોકોને આ વિઝન મળી જાય એ પણ પોસિબલ નથી. પણ આપણે ઈચ્છીએ તો આપણે આ વિઝન પામી શકીએ છીએ, આપણા જીવનમાં અપનાવી શકીએ છીએ અને એઝ પોસિબલ આપણા સંપર્કમાં આવતા લોકોને આ વિઝન આપી શકીએ છીએ. તારી વાત સાચી છે સંયમ. આજથી હું મારી લાઈફમાં આવો અફોર્ડ કરીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ યુગ.